આજકાલ ઘરના ખર્ચા વધી જાય છે, કંટ્રોલ કરવા પડશે. વહુને કેવું છે કે આ 1 લીટર દૂધ લાવે છે ને તો અડધો લીટર લાવે, કોઈ પીતું તો છે નહીં. અને આ દૂધ પી પીને જાવું છે ક્યાં? આ વજન વધે છે ભેંસના દૂધ પી પીને. કહી દેવું છે હમણાં રીતિકાને, કોઈ માથાકૂટ કરવી જ નથી ને. આટલું બિલ પોહાય ગઈ? શું થયું મમ્મી? શું તમે એકલા એકલા બોલ બોલ કરો છો? એ જ કે હમણાં મહિને દૂધના બિલ વધી જાય છે, તો જરાક કંટ્રોલ કરો. પણ મમ્મી, હવે ખાલી દૂધમાં કંટ્રોલ કરવાથી શું થાય? ચામાં બી કંટ્રોલ હોવો જોઈએ ને. અને તમે તો બાકી હું શું કહું છું, મમ્મી તમને તો ખબર જ છે, હું ગયા વખતે બી તમારી પાસે પૈસા માંગવા આવી હતી. મારે છે ને નવા કપડાં લેવાના છે, એટલે થોડાક પૈસા આપો ને. અહીંયા વસ્તુમાં કાપ મૂકું છું અને તને વસ્તુ લેવા માટે પૈસા જોઈએ છે. અરે પણ વસ્તુ લેવી હોય તો પૈસા તો જોઈએ જ ને મમ્મી. અને કરિયાણું તો એમ પણ ખૂટ્યું છે, એ બી હું તમને વાત કરવાની હતી કે મને એના પણ પૈસા આપજો. જો આપણી પાસે 1 પણ રૂપિયો છે નહીં અત્યારે, કોઈ વસ્તુ લેવા માટે છે નહીં. અને તારે જોતું હોય ને તો નિરાત રાખો હવે. અરે હવે કરિયાણું ખૂટ્યું છે, પૈસા તો જોઈએ જ ને વસ્તુ લેવા માટે. અને હું તમને એ પણ વાત કરવા આવી હતી, હવે 2 મહિના થઈ ગયા, તમે મને 1 પણ રૂપિયો નથી આપ્યો, એટલે હવે પૈસા જોઈએ જ. અને મને ખબર છે હું આટલા પૈસામાં આટલું બધું કેવી રીતે કરું છું. જો રીતિકા, તારાથી પોસાય તો વહીવટ કર ઘરનો, નહીં તો મને પાછા આપી દે. કે હું તો કરું જ છું ઓલરેડી, પણ તારે રૂપિયા હું જેટલા આપું ને એટલા જ વાપરવાના છે. કોઈ પણ વસ્તુ વધારાની લેવા નથી થતી. જુઓ મમ્મી, પહેલી વાત તો એ કે વધારાની વસ્તુઓ લેવા માટે તમે મને કોઈ દિવસ પૈસા આપ્યા જ નથી. અને બીજી વાત એ કે ચાલો મારા માટે ખર્ચો નહીં કરું ચાલે, પણ હવે સાગરભાઈના લગ્ન છે થોડાક ટાઈમમાં. અરે લગ્ન માટે તો ખરીદી કરવાની છે કે નહીં? મને ખબર છે કે લગ્નની ખરીદી કેટલી કરવાની હોય. આ તારું બધું છે ને ઓવર જાય છે હો. અને હું તારી સાસુ છું, તું મારી નહીં. હું તમારી સાસુ નથી એટલે તમારી પાસે પૈસા માંગવા આવી છું, નહીતર તો મારી રીતે વાપરી લે. જો રીતિકા, આ કોઈ મારે માથાકૂટ નથી જોતી. હું કહીશ ત્યારે વસ્તુ લેવાની, હું જેટલી કહું એટલી જ લેવાની છે. રૂપિયા કાંઈ પાણીની જેમ નથી વાપરવાના. પૈસા ભેગા કરો ને તો ખબર પડે. તો અત્યાર સુધી શું કર્યું છે તમે? પૈસા ભેગા જ કર્યા છે ને, તો હવે અમને આપો તો અમે ઘરનું કંઈક કરિયાણું લાવીએ. અને કમસે કમ ખાવા માટે તો પૈસા જોઈએ કે નહીં? ચાલો કપડા માટે પૈસા નથી દેતા ચાલે, પણ ખાવા માટે તો જોઈએ કે નહીં? કરકસર કરો. 2 રોટલી ખાતા 1 રોટલી ખાઓ, અને વાટકી ભરીને શાક ખાતો અડધી વાટકી ખાઓ. અમને કહો છો, તમે બી થોડુંક યાદ રાખજો પછી. મને બધું યાદ જ છે. હું બધું મારા પ્રમાણે જ જીવું છું, નહીં કે તમારી જેમ ઓવર. તમારી સાથે તો કોઈ મગજમારી કરવી જ બેકાર છે. તો શું કામ કરે છે? મેં તને કીધું કે સવારમાં મારો દિવસ બગાડે એમ? આજે આટલું બધું તમે મને કહો છો ને, આ હું સાંભળું છું, હું સહન કરું છું. કાલે ઉઠીને મારી દેરાણી આવશે, સાગરભાઈના લગ્ન થશે, એ પણ કરશે સહન. જેમ તું સહન કરે છે એમ સાગરની વહુ આવશે ને એ પણ કરશે. સમજી? આટલી બધી કંજૂસી છે ને મમ્મી, જરાય સારી નથી. એ તમને કહી દઉં છું. અરે આજકાલની વહુઓ કોઈ દિવસ નહીં સાંભળે આટલું બધું. તો હું સાંભળું છું. તારે પણ નહીં સાંભળવાનું. જતી રે પિયા, કોણ રોકે છે તને? પણ આ ઘરમાં રહેવું હોય તો આ રીતની જિંદગી જીવી પડશે. તમારી સાથે લપત નથી કરવી મારે. તો કોણ કહે છે? ક્યાંની તો કહું છું તને. હા જાઉં છું ભાઈ. ખબર નથી પડતી કે કયા જમાનામાં જીવે છે. આજના જમાનામાં આવીને મને શીખવાડે છે કે કંજૂસાઈ ન કરવી. આ તમારા છોકરા મોટા થાય ને આવશે ને ત્યારે ખબર પડશે કે કેટલી હો થાય છે. મારી સાસુ કરતી બધું બરાબર જ હતું. આજે મારે એક વાતની ચોખવટ કરી જ દેવી છે, એટલે વારંવાર એકને એક વાત ભાગોડિયા ન કરે. ખબર નથી પડતી કે ઘરમાં વડીલોનું ચાલે છે કે છોકરાઓનું. અમારા જમાનામાં અમારા વડીલો જેમ કહેતા એમ જ કરતા અમે, અને અત્યારના આપણે ઉપર વટ થઈને વાતું કરે. ખબર નથી પડતી, કોણ જાણે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. બોલો ને, શું કામ હતું? કેમ મને બોલાવતા હતા? બોલો. હવે એ પણ કહેવાનું કે શું કામ હતું, કેમ બોલાવતા હતા? અરે બોલાવ્યું કામ હતું એટલા માટે. એટલા માટે તો પૂછું છું મમ્મી કે તમને કંઈક કામ પડ્યું એટલે જ તમે મને બોલાવ્યો. તો શું એવું તો કામ પડ્યું કે તમે મને બોલાવ્યો? મારે તારી સાથે સાગર એક વાતની ચોખવટ કરી દેવી છે. હવે
કઈ વાતની ચોખવટ કરવી છે તમારે? એ જ કે તારા લગ્ન નજીક આવે છે, આ તારા મોટા ભાભી ઉપાડો લઈને બેઠી છે કે એને વસ્તુ લેવી છે લગ્ન માટે. હું એમ કહું છું કે આ વસ્તુ લેવાની શું જરૂર છે એટલી બધી? આ જેના લગ્ન હોય એ ખર્ચો કરે તો બરાબર છે, પણ આ એક્સ્ટ્રા જે ખર્ચો કરે તારા ભાઈ ને ભાભી, એ શું કામ છે? અરે પણ મમ્મી મારી વાત તો સાંભળો, હું પણ કઈ કહેવા માંગુ છું. હા કયો. માન્યું કે મારા લગ્ન છે અને ખર્ચો ભાઈ ભાભી કરે છે, તો હવે એમને પણ તો ઉમંગ હોય ને. ભાઈને એવો ઉમંગ હોય કે મારો નાનકો ભાઈ પરણે છે, ભાભીને એવો ઉમંગ હોય કે મારો લાડકો દિયર પરણે છે, તો હવે મારા લગ્નમાં એ લોકો મોજ શોખ કરે એમાં વાંધો શું છે? જો બેટા સાગર, મને બધી જ ખબર છે કે કોને શોખ કરવા જોઈએ ને કોને નહીં. હું તો તને એમ કહું છું કે તારા લગ્ન છે ને તો તું 10 જોડી કપડાં લેતો હોય ને તો 2 જ જોડી કપડાં લેવાના, સમજો? અને આ બબ્બે તંદન જોડી જે શૂઝ લ્યો છો તમે એ નહીં લેવાના, એક જ જોડી ચપ્પલ લેવાના. અરે પણ મારા લગ્ન છે મમ્મી, તમને યાદ ના હોય તો કહી દો, હું કઈ બીજાના લગ્નમાં નથી જતો કે તમે એક જોડી ચંપલ લેવાનું કહો છો ને 2 જોડી કપડાં લેવાનું કહો છો. અરે લગ્ન થયા પછી અઠવાડિયું 10 દિવસ તો સસરાના ઘરે જાય, એમના સગાવાલાને ત્યાં જાય, તો કઈ પહેરેલા કપડાં થોડા પહેરવાના હોય? નો પહેરાય. આમાં તો દોસ્તાર કેટલા ઊંચી પાર્ટી છે, આ એની પાસે બબ્બે તંદન જોડી લઈ આવે પહેરવા હાટું. કેમ કે તારી બોડી અને તારા દોસ્તારની બોડી એક સરખી જ છે, કોઈ જાડું પતલું નથી. અરે પણ મમ્મી શરમ કરો, ખરાબ લાગે. ખુદના લગ્ન હોય ને હું કોઈના માંગેલા કપડાં પહેરું એ કઈ સારું લાગે મમ્મી? પણ સારું નો લાગે મને ખબર છે, પણ બીજાને ક્યાં ખબર છે કે તું માંગીને લઈ આવ્યો છે કોઈ? પણ મારા મિત્રોને તો ખબર પડે ને કે આ એટલો ચિંગુસ છે કે એના ખુદના લગ્નમાં એને અમારા કપડાં માંગીને પહેરી. એ દોસ્તારનો કાઈ ન હોય હો. આ મારા લગ્નમાં છે ને મેં મારી બેનપણીના કપડાં લીધા હતા, અમને તો કોઈ કાંઈ કીધું નતું આવું. અરે મમ્મી તમારો સમય અને અમારો સમય અલગ છે. તમારા સમયમાં તમે તમારી રીતે જીવ્યા હશો, પણ અમારા સમયમાં તો અમે અમારી રીતે જીવવા દો. અને આમ પણ હું છે ને તો પણ ઘર જોઈને જ ખર્ચો કરું છું, વધારે ખર્ચો નથી કરતો મમ્મી. હા સાગર, આ તમારો સમય ને અમારો સમય, આ અમારા સમયમાં છે ને આ ઓછા પૈસાનું તોલું સોનું આવતું અને તમારા સમયમાં 71,000 છે, તો પછી કંજુસાઈ ન કરાય? તું જ કે ને આ અમારા સમયમાં સસ્તાઈ હતી તો અમે કંજુસાઈ કરીને જીવ્યા છીએ. જો હું સાચી વાત કહું ને તો સમય જેવો હતો ને એવો જ છે. પહેલા તમારી આવક ઓછી હતી અને એની સામે ખર્ચા ઓછા હતા. હવે આવક પણ તો વધી છે ને તો ખર્ચા પણ તો વધવાના જ છે. એ ભાઈ નિરાત રાખો, આ છે ને હું કહું ને એટલું કરવાનું છે. આ મારાથી ઉપર થઈને કોઈ ખર્ચો કર્યો છે ને તો બધાનો આવી બનશે. અરે મમ્મી તમારા નાના દીકરાના લગ્ન છે તો તમારે એટલું તો સમજવું જોઈએ ને કે મારા નાનકાના લગ્ન છે તો એના લગ્ન તો મારે ધામધૂમથી કરવા છે. પણ નહીં, તમારે તો એમાં પણ ચિંગુસાઈ તમારી કરવી છે. જો સાગર, આ મને ગામની જેમ ગામ દેખાડો કરતા નથી આવડતો. જેટલી પછડી હોય ને એટલી હોડ તણાય. જો પ્લીઝ મમ્મી સમજવાની કોશિશ કરો, આવું ના કરો તમે. મને બધી સમજ પડે જ છે અને તારે મને સમજાવવાની જરૂર નથી. એટલા માટે જ આ વાતની ક્લેરિફિકેશન કરે તને બોલાવ્યો છે કે તારે સ્પ્રે પણ એક લેવાનું, ચંપલ એક જોડી લેવાના, કપડાં એક જોડી લેવાના, સમજો? એક કામ કરીએ મમ્મી. અને જો આ વાડી છે ને સોસાયટીની, એની બહાર જે ગ્રાઉન્ડ છે ને એ ઓછું ભાડું છે, એટલે એમાં લગ્ન તારે ગોઠવવાના છે અને એમાં જમણવાર કરવાનું છે, સમજો? એના કરતા એક કામ જ કરીએ ને, કોર્ટ મેરેજ જ કરી લઈએ, એટલે કોઈ ખોટા ખર્ચા જ નહીં. આ જે ફંક્શન કરવા પડે એ પણ ના કરવા પડે. લે, આ પેલા કેવું જોઈએ ને, તારે હારો નજીક ફોન કરીને કહી દઉં કે આ તમે કોર્ટમાં લગ્ન કરાવી દો. હા તો કહી દો, પછી ભલે આપણો આખો સમાજ કહેતો કે અમારા ઘરે લગ્ન પ્રસંગ હતા ને તો બધા મોટા ઉપાડે આવીને જમી ગયા, મોજ કરી ગયા, પણ જ્યારે એના ઘરે પ્રસંગની વાત આવીને તો હાથ છે ને હાકડી લીધો. વાતો કરો છો. મારો બેટો મને સમજાવે એટલે કેટલી વાર કીધું છે, એક વાતમાં સમજે એમ જ નથી મમ્મી. તો મારે ક્યાં સુધી સાંભળે રાખવાનું? હા રીતિકા, અત્યારે કેમ મને આમ અચાનક બોલાવ્યો? તારી તબિયત તો સારી છે ને? અશોક, તબિયત બગડી ગઈ છે એમ સમજો તમે. તબિયત બગડી ગઈ છે એટલે શું છું છે? મારે તમને વાત કરવી છે આ મમ્મી માટે. મમ્મી માટે કેમ? શું છું? ક્યાંથી શરૂ કરવું એ જ મને નથી સમજાતું. અશોક, તમને તો ખબર જ છે ને આ મમ્મી પૈસાની બાબતમાં કેટલી બધી કચકચ કરે છે. મને છે ને હવે આ બધું સહનની બહાર થતું જાય છે. અરે પણ થયું છે હું? મને વાત કરીશ. હા જુઓ, તમને ખબર છે મમ્મીએ 2 મહિનાથી મને કરિયાણું લેવા માટે પણ પૈસા ન આપ્યા. અરે ચાલો એ બધું તો ઠીક, હું જેમ તેમ કંઈ પણ કરીને ચલાવી લઉં,
હવે તમને ખબર છે ને કે થોડાક ટાઈમમાં સાગરભાઈના લગ્ન થશે, હા. તો લગ્ન માટે તો આપણે ખરીદી કરવી કે નહીં? તો ખરીદી તો કરવાની જ હોય ને, કેમ? તો પછી આ હવે તમારી મમ્મીને સમજાવો. અરે આજે હું એમની પાસેથી પૈસા માંગવા ગઈ હતી તો મને સાફ સાફ કહી દીધું કે તમને હું એક પણ રૂપિયો નથી આપવાની, જે છે એમાં જ ખરીદી કરો. બોલો. મમ્મીએ આવો જવાબ આપ્યો? હા, એને બુદ્ધિ નથી હે કે ઘરમાં પ્રસંગ આવે તો નવા કપડાં લેવાના હોય, બધું જ નવું જ લેવાનું હોય. પણ હવે હા, મમ્મીનો સ્વભાવ પહેલેથી આવો છે ને એટલે જ આવું કરે છે. અરે અશોક, પણ આ સ્વભાવ હવે કેટલા દિવસ ચાલશે? હવે તો થોડુંક મમ્મીને બદલવું જોઈએ ને, કે નહીં? હા, હાચી વાત છે તારી. પણ હું તને શું કહું છું કે આ વખતે છે ને તું તારા પિયરથી પૈસા નહીં લાવતી હો. આની પહેલા મને ખબર છે કે તારે કંઈક લેવું તું ને તું તારા પિયરથી પૈસા લાવી હતી, પણ આ વખતે એવું નહીં કરતી. પણ હવે મને એક વિચાર આવે છે કે આ મમ્મી ક્યારે એનો સ્વભાવ બદલશે. એ જ વાત હું કહું છું. હવે હું બી કેટલા દિવસ આ બધું ચલાવું? હવે મારાથી આ બધું સહન નથી થતું. અરે મમ્મી પૈસા ન આપે એ પણ ઠીક, પણ બોલે કેવું! અરે કેવા કડવા બોલ બોલે. મને એમ કહે છે કે તું તારા પિયરે જતી રહે, તને જો અહીંયા નથી ફાવતું હોય તો. હા, આવું કીધું તને આજ? હા. હા, તો ખોટું કહેવાય ને. હા, અને તારી હારે તો ઠીક હાલ કે તું એન છોકરાની વહુ છો. હા, પણ આ આજુબાજુમાં એણે ક્યાંય સારું નથી રાખ્યું. ન્યા જઈને બધી પંચાયત કરતા કે છોકરાઓને આપણે હથેળીમાં જ રાખવાના હોય, વાપરવામાં ધ્યાન રાખવાનું. આજુબાજુમાં બચારાને બધી ઝઘડો કરાવે. આ એનો સ્વભાવ. પણ હા, આટલી ચિંગુસાઈ કરે છે ને એ સારું ન કહેવાય. હા, તને ખબર છે ને કે આપણે ક્યાંક બહાર જવું હોય ને પૈસા લેવા જાવ તોય ના પાડે કે અત્યારે તમારી ઉંમર કામ કરવાની છે, અત્યારે કામ કરો. પણ અત્યારે તો આ પ્રસંગ આવીને ઊભો છે હે, અને આપણે એના હગા ભાઈ ભાભી છીએ તો આપણે બધી વસ્તુ તો લેવાની હોય કે નહીં? લેવાની જ હોય ને. અને મને તો ઘણા બધા શોખ હતા કે સાગરભાઈના લગ્નમાં આ પહેરીશ, પીઠીમાં આ પહેરીશ, પણ હવે જો એક બે જોડી કપડાં પણ મમ્મી લેવા દે ને તો બહુ સારું. હાચી વાત છે તારી. છતાંય જો બહારથી ક્યાંક પૈસાનો મેળ આવે ને તો હું કરીશ. પણ જો તમે પ્લીઝ હવે કંઈક કરો, નહીતર મારે ન છૂટકે મારા પિયરેથી જ પૈસા લેવા પડશે. જો એ વાત નહીં કરતી, કારણ કે આવી રીતે તું દર વખતે પિયરથી પૈસા લાવે એ સારી વાત ન કહેવાય, સમજી? પણ કંઈક આનો રસ્તો આપણે કરીશું, તું ચિંતા નહીં કરતી. અને બીજી વાત એ કે હું બહુ કિસ્મતવાળો છું કે મને તારા જેવી પત્ની મળી છે. બાકી બીજી હોય ને તો આટલું સહન તો ના જ કરે. એ જ તો વાત છે. હવે હું તો સહન કરી લઉં છું જેમ તેમ કરીને, કારણ કે મમ્મીનો સ્વભાવ મને ખબર જ પડી ગઈ છે. અને હું છે ને ખાલી તમારા લીધે ચૂપ છું, બીજું કંઈ નહીં. હવે કાલે ઉઠીને સાગરભાઈના લગ્ન થશે, એની વાઈફ આવશે. હવે આજકાલની છોકરીઓ તમને તો ખબર જ છે કેવી હોય છે. અરે એક પણ શબ્દ જો સાંભળી લે ને તો મને કહેજો. સાચી વાત છે તારી. હા, તું હારી છે, પણ હવે એ હારી હશે કે નહીં? જો કે એ હારી જ છે, સંસ્કારી છે, પણ એને બધી વસ્તુ તો જોઈ કે નહીં? મમ્મી આવો ને આવો સ્વભાવ જો રાખશે ને તો પછી તકલીફ પડશે. હવે આ બધી વાત મૂકો, તમે જેમ તેમ કરીને પૈસાની કઈ સગવડ કરો, હા. નહીતર મારી પાસે બીજું કોઈ રસ્તો નથી, મારે પિયરેથી લાવવા જ નસીબ. ના ના, હું કંઈક રસ્તો કરીશ. હા બા બોલો ને, શું કરવા મને અહીંયા બેસાડી છે? ક્યારની પૂછું છું પણ તમે તો કઈ જવાબ જ નથી આપતા. તને બે સારી વાત ને સારી શિખામણ કહેવા માટે બોલાવી છે તને. સારી વાત અને સારી શિખામણ મને બધી ખબર પડે છે, કઈ રીતે રહેવું, કઈ રીતે ન રહેવું. અને આમ પણ મેં શું એવું કર્યું છે કે હવે તમે મને સલાહ આપશો? તે કાંઈ નથી કર્યું એટલે જ સલાહ આપવાની. તે કાંઈ કર્યું હોત ને તો વઢીને કહેત. પણ મને છે ને તારી અહીંયાની ટેવો ખબર છે, એટલે મેં કીધું કે બે સારા શબ્દ ને બે સારી શિખામણ દઉં. હવે તું સાસરવાસ થઈ ગઈ ને બેટા, એટલે પિયર જેવું ત્યાં ન રહેવાય. હજી હું ક્યાં સાસરે વહી ગઈ છું કે તમે આવું બોલો છો? કેમ એમ કહે છે? સાસરે જવાની નથી? જવાની છું પણ હજી તો વાર છે ને બા. તો એ સાસરવાસ જ કહેવાય.
અત્યાર સુધી તું કુંવારી હતી, આપણા ઘરમાં હતી, હવે સગાઈ થઈ ગઈ છે, થોડા વખતમાં લગ્ન થશે, લગ્ન કરીને તું સાસરે જઈશ, એટલે હવે તારું સરનામું બદલાઈ જશે ને? હે તો સાંભળ, અહીંયા તો તું જે રીતે તારે રહેવું હોય એમ રહી શકતી હતી, તારે જે શોખ પૂરા કરવા હોય એ કરી શકતી હતી. પણ બેટા, જ્યાં સુધી મને ખબર છે ને, તું જે ઘરમાં જવાની છે ને એ તારા સાસુ એ થોડાક કરકસરિયા છે. કરકસરિયા તો ન કહેવાય, પણ થોડાક વધારે પડતા કંજૂસ છે. તો ત્યાં છે ને જેમ ફાવે એમ પૈસા નહીં વાપરતી, ઓછા વાપરજે. અને તારી જરૂરિયાતની વસ્તુ હોય ને તો એ તારે જોઈએ એટલા જ લઈ જવાના. બા, હવે તમે આવી બધી શિખામણો કાં આપો છો અમારે? અને આમ પણ તમને ખબર તો છે કે પૈસા વાપરવાનું તો ઓછું કરી જ ના શકો. એટલે હું ત્યાં જઈશ ને તો કંઈક એવી ગેમ રમીશ ને કે પૈસા બને ત્યાં સુધી વધારે ને વધારે મારી પાસે આવવા જોઈએ અને મારી પાસે રહેવા જોઈએ. એવી રીતના કંઈક તો વિચારવું પડશે કે કઈ રીતે ત્યાંથી પૈસા કઢાવવા અને કઈ રીતે એ પૈસાની બચત હું કરી શકું. બેટા, દરેક ઘરની સાસુઓ હોય ને, સાસુ હોય કે માં હોય, એ બહુ ગણતરીવાળી હોય. તારા સાસુ પણ બહુ હોશિયાર છે. એણે ઘરમાં કોને કેટલા પૈસા આપ્યા, શું વસ્તુઓ લાવવાની છે, કેવી વસ્તુઓ ઘરમાં આવે છે, એમાંથી કેટલા પૈસા બચે છે, અને એ બચેલા પૈસા તું એના હાથમાં આપે છે કે નહીં, આ બધી પરીક્ષા એ કરશે. અને એમાં જો તે કંઈ પણ ખોટું કર્યું ને તો તરત પકડાઈ જઈશ. ન પકડાવ. જુઓ બા, કહેવાય છે ને કે મારા સાસુ શેર છે તો હું સવા શેર છું. અને આમ પણ હું એવી રીતે ગમે તેમ કરીને એમની પાસેથી પૈસા તો લઈ લઈશ, એની ચિંતા તો તમે કરતા જ નહીં. પણ હા, મારા મોજ શોખ તો ઓછા થશે જ નહીં. જેવી રીતે અહીંયા રહું છું ને એવી જ રીતે ત્યાં રહીશ. મેરેજ કરું છું એનો મતલબ એમ થોડો છે કે હું મારી લાઈફ આખી ચેન્જ કરી નાખું. ના, એમ નહીં કરવાની. પણ તને પૈસાની જરૂર પડે ને તો તારો ઘરવાળો છે જ ને, જમાઈ છે જ ને, એને કહી શકાય કે મને 200-500 રૂપિયા આપો, મારે આ વસ્તુઓ લેવી છે. પણ ઘરના પૈસામાંથી ને ઘરના વહીવટમાંથી રૂપિયા ઓછા નહીં કરવાના. જુઓ, તમારે છે ને આવી બધી સલાહ શિખામણો દેવાની જરૂર નથી બા. મને ખબર પડે છે કે મારે મારા ઘરને કઈ રીતે સાચવવું અને કઈ રીતે ના સાચવવું. જો બેટા, તું મા બાપ વગરની દીકરી છે તો અને મારા માથે તારી જવાબદારી છે. તો હું શું કરું? શું કરું નહીં, એટલા માટે મારે તને 2 સારા શબ્દ કહેવા પડે. અત્યારે તારા મા બાપ હોત તો હું શું કામ તારી ચિંતા કરું? તારા મા બાપ છે જ તારી ચિંતા કરવાવાળા. પણ બેટા, હવે એવું નથી. અને જો ત્યાં તારું નામ ખરાબ થશે, તારી કોઈ ફરિયાદ આવશે તો પછી હું શું કરીશ? કોને જવાબ આપીશ? અને હવે મારામાં એ તાકાત નથી કે તને અહીંયા આખી જિંદગી હું રાખી શકું. જુઓ બા, એ જે હોય તે, પણ મારું માનવું તો એટલું છે કે તમે મને સાથ આપશો કે નહીં. ગમે તેવી પરિસ્થિતિ આવે, હું તમારી પાસે મદદ માંગુ તો તમે મને સાથ આપશો કે સલાહ જ આપશો? ખોટામાં સાથ નહીં આપું. તું સાચી હોઈશ તો ચોક્કસ હું તને સાથ આપીશ. સાથ કહેવાય બા, પછી એ સાચો હોય કે ખોટો હોય. આપશો કે નહીં? ખોટામાં નહીં આપું, સાચામાં આપીશ. સાંભળ, દીકરીની જાત છે બેટા, અને જ્યાં જઈએ ને આપણે સાસરે, ત્યાં એ લોકોના નીતિ નિયમ પ્રમાણે ને એની રૂઢિ પ્રમાણે આપણે રહેવાનું હોય. રહેવા દો. હા ને? આ બધી વાતો તમારી પાસે રાખો, હું મારી રીતે મારું જોઈ લઈશ. આ મને તમે ક્યાંની બેસાડી રાખી છે? શું કામ છે હવે? મારે ઘણા કામ છે હજી ઘરમાં. તને ખબર છે આપણા ઘરમાં એક વહુ આવી ગઈ છે, ટૂંક સમયમાં બીજી આવશે, એટલે હું તને થોડુંક સમજાવવા બેઠો છું. તને થોડુંક છે ને ઘર લેસન આપવાનો છે, ટીચર બનવાનો છું આજે તારો. તું કેટલું પટક 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 કર્યા કરે ઘરમાં, કેટલું બોલ બોલ કર્યા કરે. તું તારો છે ને થોડોક સ્વભાવ સુધાર હવે. જુઓ, આ કહેવાય છે ને, બારે પોધીએ ને સોળે સાન. આવે ને તો આવે, ન તો જાય જંતર વગાડતી. પણ મારામાં એવું કાંઈ નથી. મારામાં બુદ્ધિ એ છે ને, શાન પણ છે. મને બધી જ ખબર પડે છે કે મારે કેમ રહેવું ને કેવો સ્વભાવ રાખવો. તને ખબર છે ને કે આપણે એક દીકરાના લગ્ન કેટલા સારા ઘરે થઈ ગયા છે. તો હવે ટૂંક સમયમાં બીજા છોકરાના લગ્ન બી થવાના છે. હા. અને તને ખબર છે આજુબાજુમાં કેટલા આપણે સોસાયટીમાં છોકરાઓ લગ્ન કરવાના બાકી છે હજી. એટલે તને કહું, તું થોડો સ્વભાવ સુધારી નાખ તારો. તમે એકની એક વાત રટન લઈને બેઠા છો કે સ્વભાવ સુધારી નાખ, સ્વભાવ સુધારી નાખ. આ મારા સ્વભાવમાં શું ફરક છે કોને? તો તું છે ને થોડું બોલવાનું ઓછું કરી દે. હા, તારી જે જીભ છે ને એને થોડી ટૂંકી કરી દે. એને બહુ લંબાવવાની જરૂર નથી. નકર છે ને ઓલા બીજા છોકરાનું જે નક્કી થયેલું છે ને તે વહુ પણ નહીં આવશે. તું કેટલું પટર પટર કરે છે મોટી વહુ સાથે.
અને આ વાતની ખબર જો પડી જશે ને, કારણ કે ઠીક છે વહુ તો 1-2 વાર જ આવી છે હજી, આજુબાજુ કોઈ કહી દેશે ને કે એની સાસુ તો બહુ આમ છે તેમ છે ને, તો તકલીફ થાય આપણને. એટલે તને કહું છું. જુઓ, મેં મારી વહુ સાથે કોઈ જાતની મગજમારી નથી કરી. ફક્ત ને ફક્ત એટલી વાત છે કે હું ઘરમાં કરકસર કરું છું, બીજી કોઈ વાત નથી આમાં. અને કરકસર કરવી એ તો બહુ સારું કે જીવન માટે. અરે પણ કરકસર છે ને જ્યાં કરવાની હોય ત્યાં કરવાની હોય ને, કરકસર કરીને તારે કરવું શું એ કે મને. કરવું છે શું એટલે આપણે ભેગું કરેલું આપણે કરકસર એ છોકરાઓને કામ આવશે. અને આપણે કરકસર કરેલી છે ને અને આપણી સાથે આપણી ઢબમાં જીવતા શીખશે છોકરાને વહુ, તો પછી એના જીવનમાં ઉતારશે. અરે પણ નકર તમને ખબર છે ને આ બધા છોકરા વહુ આમ પાણીની જેમ રૂપિયા વાપરે, એ સારું નહીં. ભવિષ્યનું સારું ઈચ્છવું હોય તો અત્યારે કંજૂસાઈ કરવી પડે. અરે અત્યારથી કંજૂસાઈ નહીં કરવાની હોય, અત્યારે થોડી બચત કરવાની શિખામણ આપતી હોય ને તો ઠીક છે. એને લીધે છે ને ઘરમાં ઝઘડા થયા રાખશે. અરે નાની વહુના પિયરિયાની ખબર જો પડી ગઈ ને તો કહેશે કે આલોના ઘરમાં લગ્ન કેમ કરવાની, સાસુ તો બહુ કંજૂસ છે. એટલે તને કહું છું. આ તમે જે બાપ દીકરો આ તમારી મોટી વહુ આ જે બધી મારી સામે જે લવારા કરે છે ને, એની પહેલા મને ખબર છે કે નાની વહુ આ મોટી વહુ જેવી તો છે જ નહીં. કેમ કે ઘણી વખત આપણા ઘરે આવી ગઈ છે તો મને એનો સ્વભાવ ખબર છે કે એ કેવી છે, અને હું જેમ કહીશ ને એમ મત ચાલશે. હા એ છે ને અત્યારે તને નહીં ખબર પડે, એ અત્યારે 1-2 વાર આવી હોય ને એટલે ટેમ્પરવાળી જ આવેલી હોય. એ તો જ્યારે પૂરેપૂરી આવી જશે ને ત્યારે બધાને ખબર પડશે. એનામાં સહનશક્તિ નહીં હોય એટલી બધી, તે તને ખબર છે. જો સહન શક્તિ તો રાખવી જ પડશે આ ઘરમાં રહેવું હોય તો, અને તો જ ખબર પડશે કે આ છોકરીના સંસ્કાર કેટલા છે. અને દીકરીઓમાં સહન શક્તિ હોવી જ જોઈએ. પણ છે ને ખોટી રીતના સહનશક્તિ કરવાની શક્તિ એનામાં નહીં હોય, એ તને ખબર છે. મને છે ને આ બધું બકવાસ સાંભળો ગમતો જ નથી. આ હું બધું કરું છું ને બધું બરાબર છે, આ તમે લોકો શું કામ વચ્ચે પગ નાખો છો મારી વાતમાં? મેં ક્યાં પગ નાખ્યો છે? હું તો તને સમજાવું છું કે અત્યારે થોડી તું સુધરી જા. સુધરેલી છું. અરે હું સુધરેલી છે. તમારે બીજી વાત કરી તો કરો. અને સાંભળો, મેં સાગરને કહી દીધું છે કે ભલે એના લગ્ન છે પણ એને પણ કપડાં પછી સ્પ્રેમાં પછી ચંપલમાં બધામાં કાપ મૂકવાનો છે. આ બધા છોકરાઓ 2-3 જોડી કપડાં અને આ ચંપલા બધું લે છે, એવું કાંઈ લેવા નથી થતું. પણ તને ખબર છે અત્યારે આ હમણાં આવતા મહિનામાં તને ખબર છે લગ્ન છે આર્ય સમાજમાં, સમૂહ લગ્ન છે. હાલે એમ જ બેસી જઈએ, ખાલી 5000માં કામ પતી જાય. તો બહુ સારું. હું તો તમને કેટલા વખતથી કહું છું કે જ્યાં 5000 બગાડતા ને 10000 નો બગાડાય, સમજ્યા? પછી લોકોને ત્યાં ખાવા ગયેલી ને બધાને બોલાવેલા અને બધા ત્યાં ગયેલા, તેનું શું કરવાનું? કાંઈ નહીં. તો મેં થોડું કીધું હતું કે નિમંત્રણ આપવા આવે, એ તો આપવા આવે નિમંત્રણ તો જવું પડે આપણે. તારા જેવી બાઈ તો મેં ન જોઈ પડી. જોઈને આવે તો બસ. અરે મને મારા સાગરની ફિકર છે. જો એને કાંઈ થઈ ગયું ને અને આ જો લગ્ન તૂટી ગયા ને તો આ સમાજમાં કેટલું ખરાબ દેખાય આપણે. કે તું છે ને થોડું શાંત થઈ જા હવે. ભલે તોડી નાખે કાંઈ વાંધો નથી, આ એના કરતાં હારી મળી જશે. અને મને જેવી ગમે ને એવી. આમ કઈ રોડ પર નહીં હોય કે તને મળી જાય. આ જે મળી છે ને એને સાચવવાની છે હવે, બસ તને એ કહું છું. મારો સાગર કઈ જેવો તેવો નથી. એ સગાઈ તોડી નાખશે તો મારા છોકરાને એની કરતાં રૂપાળી મળશે. અને મારો છોકરો હેન્ડસમ છે, કઈ જેવો તેવો નહીં. હેન્ડસમ તે શું થઈ ગયું? પણ તારે સુધારો નથી કરવો તારો? નહીં, બિલકુલ નહીં. નહીં. તો છે ને ઘરની અંદર છે ને ઘરમાં જે કરવું ને ડખા કર્યા કરજો, બહાર અવાજ નહીં આવવો જોઈએ તારો. હું કેટલી વાર બહાર બેસું ને તો જોઉં છું તારો અવાજ આવતો હોય, વહુને શીખવામણ જ આપ્યા કરતી હોય. હજી તું તો એકને નથી આપીને થાકી ગઈ, ત્યાં બીજી આવી જવાની હવે. તમે તમારા લવારા બંધ કરો. સાગર, ક્યારનું તારી રાહ જોઉં છું. તો શું થઈ ગયું? શું થઈ ગયું નહીં, તારું કામ હતું ને એ માટે મેં તને બોલાવી હતી. બોલો, શું કામ હતું મારું? અને હા, આમ પણ તમે કહેતા હતા ને કે મારા માટે ડ્રેસ લેવા જવાનું છે, તો એટલે બોલાવી છે અહીંયા? ના, એ માટે બોલાવી નથી. મસ્તી શું કરવા કરો છો? સાચું કહી દો ને કે એટલે જ બોલાવી છે. મને ખબર પડી જ જાય કે તમે મને અહીંયા શું કરવા બોલાવી. મસ્તી કરતો નથી, જે કહું છું એ સાચું કહું છું. એ માટે નથી બોલાવી, મારે બીજું તારું મહત્વનું કામ હતું, તારી સાથે થોડી જરૂરી વાત કરવી હતી, એ માટે બોલાવી છે. હા તો સારું, કઈ વાંધો નહીં. એ જરૂરી વાત છે ને પછી કરજો. ચાલો આપણે ડ્રેસ લઈ આવીએ. અરે મહત્વનો તારો ડ્રેસ છે કે પછી આપણી વાત છે? તો પહેલા એ બતાવ ને. પણ સાગર, આટલો બધો ગુસ્સો શું કરવા કરો છો? તો પણ તને પ્રેમથી કહું છું તો સમજવાની કોશિશ કેમ નથી કરતી યાર તું? કે પેલા મારી વાત સમજ, હું શું કહેવા માટે તને બોલાવી છે અને શું કામ બોલાવી છે.
બોલો, આ ગુસ્સો કરે તમારી વાત બહાર નીકળી જશે તો આટલો બધો ગુસ્સો કરો છો? તમે આ વાત મને પ્રેમથી પણ કહી શકતા હતા ને સાગર? અરે પ્રેમથી જ મારે કેવું હતું ને, એ માટે જ મેં તને બોલાવી હતી. પણ તું મારી વાતને સાઈડમાં મૂકીને તારી જ વાત તારે કરવી છે. હા, તો તમે પ્રેમથી પણ કહી શકતા હતા કે મારી વાત ઇમ્પોર્ટન્ટ છે, ડ્રેસ ઇમ્પોર્ટન્ટ નથી. પણ છતાંય તમે મારી પર ગુસ્સો કર્યો. હજી આ જ વાત તારે પકડી રાખવી છે, નહીંતર છે ને આપણે જઈએ. મારે કોઈ વાત નથી કરવી. બોલો. સોરી. ના, સોરી તારે કહેવાની જરૂર નથી. હકીકતમાં મેં જ વધારે ગુસ્સો કરી નાખ્યો. આઈ એમ રિયલી સોરી યાર. ના, શું વાત છે? કેમ આટલા બધા ટેન્શનમાં છો? જો હેતલ, તને તો ખબર જ છે ને કે આપણા લગ્ન હવે નજીક આવી રહ્યા છે. થોડાક જ સમયમાં આપણા લગ્ન થવા જઈ રહ્યા છે. પણ આપણા લગ્ન થાય ને એ પહેલા હું તને એક વાતની ચોખવટ કરવા માંગુ છું. કઈ વાત? એવી તો શું વાત છે કે તમે મને ચોખવટ કરવા માંગો છો? જો હેતલ, આપણે કદાચ છે ને ધામધૂમથી લગ્ન નહીં કરી શકીએ, કારણ કે આજે જ મારા મમ્મીએ મને કહ્યું છે કે આપણે ધામધૂમથી લગ્ન કરવાના થતા નથી. જેમ બને ને એમ આપણે કરકસર કરવાની છે. શું? પણ આવું શું કરવા સાગર? માણસ લગ્ન તો એક જ વાર કરે છે ને? એ તને ખબર છે, મને ખબર છે, પણ અમારા મમ્મી છે ને એ સમજવા તૈયાર નથી. એને તો મારા લગ્નમાં પણ કંજુસાઈ જ કરવી છે. એટલે જ મેં તને બોલાવી હતી. અને સાથે સાથે એ વાત પણ કરવી છે કે જો તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું, આપણે બે થોડાક જ સમયમાં લગ્ન ગ્રંથિથી બંધાવાના છીએ. પણ જો હેતલ, મારા મમ્મીનો સ્વભાવ છે ને થોડો કંજુસાઈ ભર્યો છે. એ હરેક વસ્તુમાં થોડી કંજુસાઈ કરે છે. એટલે કદાચ તું એની સાથે જીવી તો શકીશ ને યાર. જો તને કોઈ પ્રોબ્લેમ આવવાના હોય ને તો અત્યારથી જ આપણે કંઈક ડિસિઝન ચેન્જ કરી લઈએ. હજી છે આપણી પાસે સમય, કારણ કે પછી આપણા લગ્ન થશે અને તું આપણા એટલે કે મારા ઘરે આવીને દુઃખી થઈશ ને, એવું નહીં જોઈ શકું યાર. સાગર, તમે શું કરવા ટેન્શન લ્યો છો? હું બધું જ સંભાળી લઈશ. હું છું ને, હું મમ્મીનું દિલ પણ જીતી લઈશ અને મમ્મી જેમ કહેશે ને એમ જ ઘરમાં રહીશ. બધું એડજસ્ટ કરતા શીખી જઈશ. અને રહી વાત આ મમ્મીના કંજૂસ સ્વભાવની, તો એ પણ એક દિવસ કાં તો મમ્મીને સુધરવું પડશે અને કાં પછી મારે આદત પડી જશે. અને આમ પણ ભાભી રહે જ છે ને, ભાભી ક્યાં નથી રહેતા? એવું નથી હોતું. આ બધી વાતો કહેવી સહેલી છે, પણ જ્યારે હકીકતમાં અનુભવવી પડે ને ત્યારે બહુ દુઃખ થાય છે. જ્યારે મનમાં ઘણા વિચારો આવે છે કે ભૂતકાળમાં જો ડિસિઝન મેં ફેરવી નાખ્યું હોત ને તો કદાચ અત્યારે મારે આ ભોગવવું ના પડત. એટલા માટે હું તને અત્યારથી જ સતર્ક કરવા માંગુ છું કે જો મારા ઘરની પરિસ્થિતિ અત્યારે આવી છે અને મારા મમ્મીનો સ્વભાવ પણ આવો છે, જો તને કંઈ વાંધો ના હોય, તું મારા મમ્મીને હેન્ડલ કરી શકે તો મને છે ને આપણા સંબંધમાં કોઈ વાંધો નથી. જો હું તમારા મમ્મીને હેન્ડલ કરી લઈશ ને, એ બધું તમારે ક્યાં જોવાનું છે? એ બધું તો મારે જોવાનું છે કે કઈ રીતે ઘરમાં રહેવું, કઈ રીતે ના રહેવું. અને આમ પણ હરેક પરિસ્થિતિમાં હું તમારો સાથ આપીશ. એટલે આટલું બધું ટેન્શન ના લો. થેન્ક યુ હેતલ, મને સમજવા માટે અને મારો સાથ આપવા માટે. મને લાગી રહ્યું છે કે આપણે લગ્ન કરીશું ને તો કદાચ તું મારા મમ્મીને પણ સંભાળી લઈશ ને મારા ઘરને પણ સંભાળી લઈશ. ચાલ, હવે લગ્ન પછી તો ખબર નહીં આપણે કઈ જઈ શકશું કે નહીં, પણ અત્યારે બહાર ફરવા પણ જઈએ. તારો ડ્રેસ પણ તને લઈ દઉં અને થોડું એન્જોય કરી. આ હેતલ આવું કરતી હતી. કાલે ફોન આવ્યો કે હું આવું છું. કોણ જાણે એ ક્યારે આવશે. આ તો એની ભાવતી રસોઈ એ બનાવી જમાડીને જ મોકલીશ. બા, હેતલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો તારા જ વિચાર કરતી હતી. બધા છોકરીએ કાલે ફોન કર્યો હતો કે બા હું આવું છું મળવા, તો કોણ જાણે કેમ ક્યાં અટવાઈ ગયેલી. રસ્તામાં અહીંયા આવવામાં કેટલો ટ્રાફિક નડે છે. અને આમ પણ મારે છે ને ઓલરેડી મોડું થઈ જ ગયું હતું, એટલે પછી થયું. અને ઉતાવળમાં મારો મોબાઈલ તો ઘરે જ ભૂલીને આવતી રહી. ચાલો સરસ. પણ તને મોડું થયું ને એનો વાંધો નહીં. સાસરીમાં હોઈએ ને બધા કામ પતાવીને આવવાનું, તો સાસુને આપણા માટે કોઈ ફરિયાદ રહે જ નહીં.
બધા કામ તો પતાવી જ દીધા છે ને, હવે ક્યાં કંઈ બાકી રહ્યું છે? બોલ, કેમ છે તારા સાસુની તબિયત? બધું ઘરે બધા મજામાં? હા, ઘરે બધા મજામાં છે, ખાલી મારા સિવાય. લ્યો, એ આજકાલની છોકરીઓને થઈ શું ગયું છે? પિયર જ ગમે, સાસરું ગમે જ નહીં. એવું કેમ? હું ક્યાં કહું છું કે મને એવું થઈ ગયું છે? મારે કહે તો છે? બીજી વાત છે ને. તું કહે છે ને કે મારા સિવાય બધાય ખુશ છે ઘરમાં. હા તો છે, મારા સિવાય બધા ખુશ છે, કેમ કે મારા સિવાય બધાના હાથમાં પૈસા વધે છે. બસ લ્યો. ખાલી મારા હાથમાં જ બચત નથી થતી. અરે પણ તારે અત્યારે બચત કરીને શું કામ છે? હજી તારે તો કંઈ નાનું છે નહીં કે તારે બચતની જરૂર પડે. ઘરમાં તારું કામકાજ ચાલે છે ને, ખાવા પીવા કપડાં લત્તા બધું મળે છે ને, અને ફરવા જાય તો જમાય તો હોય જ તારી સાથે. એવું જરૂરી હોય બા કે નાનું બાળક હોય તો જ પૈસાની જરૂર પડે? મારે પણ વસ્તુ લેવાની હોય, ખર્ચા કરવાના હોય, બહાર જવાનું હોય. આ વારે વારે મારે સાસુ સામે હાથ ફેલાવું ને કંઈ સારું નથી લાગતું. હા તો જમાઈ સામે જ ફેલાવાય. સાસુને થોડું કહેવાય કે મારે લિપસ્ટિક લેવા જવું છે, મને પૈસા આપો. એ આપણો વર આપે. કાંઈ નહીં, આ જમાઈને શું કહેવાની હતી? અમારા ઘરના બધા વહીવટ છે ને મારા સાસુમાં કરે છે, જમાઈ નથી કરતા. અને જમાઈને કહેશો તો એ એમ કહેશે હું મમ્મીને પૂછી લઈશ, જો મમ્મી આપશે ને તો પછી સીધું જ મમ્મી પાસે જઈને માગવું શું ખોટું? હે ભગવાન, તું સાસરે ગઈ તો ગઈ, પણ ફરિયાદનો ટોપલો લઈને આવી તું. તો શું કરું બા? કેટલી કોશિશ કરી પૈસા બચાવવાની, પણ હાર કાંઈ વધતું જ નથી વાહે. આવડે તો ને? લે, હવે એમાં કેવી આવડત હોય? એમાં જ આવડત હોય. આપણને આવડે ને તો આપણે બધેથી બચત કરી શકીએ. એમાં કેવી આવડત હોય? હવે જો તમને ખબર હોય ને બા તો કયો ને, આ 2 પૈસા વધશે ને તો તમારી દીકરીને ફાયદો થશે, અને તમે તમારી દીકરીનું સુખ ન જોઈ શકો. જોઈ શકું ને? હા તો પછી તમારી ફરજ આવે કે તમારી દીકરીના ઘરે કઈ રીતે પૈસા બચે ને કઈ રીતે ન બચે એ તમારે કહેવું પડે. તો તમારે મને સપોર્ટ આપવો પડે કે ના આપવો પડે? હા, બચતની બાબતમાં આપવો પડે, પણ હમણાં તું ખર્ચા કરવાની બાબત કહી ને તો હું તને સાથ ન આપું. રહેવા દ્યો ને બા, બધું એક જ થાય છે. હા તો સાંભળ, મારી પાસે એક બહુ સરસ રસ્તો છે, જો તું અપનાવે તો. અપનાવીશ, તમારો રસ્તો તો અપનાવીશ, પણ મારે પણ કઈ ફાયદો થવો જોઈએ ને, એવો આપજો. આ મારે નુકસાન જાય ને એવો ના આપતા. તારે પૈસા બચાવવા છે ને, હા 2 પૈસા તારી પાસે રહે એવું કરવું છે ને, હા. તો હું કહું એમ કરવાનું. શું? પણ એમાંય છે ને થોડીક આ વાપરીને કરવાનું, એમને આડેધડ નહીં કરવાનું, તો જ 2 પૈસા બચશે. એટલે જો સૌથી પહેલાં જમાઈને કહેવાનું કે મને વધારે નહીં, ખાલી મને 50-100 રૂપિયા આપો ને તો મારી પાસે બચત રહી, અને 2 વસ્તુ મારે લેવી હોય તો મારે મમ્મી સામે હાથ લાંબો ન કરવો પડે. સાંભળ, હજી વાત પૂરી નથી થઈ. એના નહીં પાડે. હા, તું એક સાથે એમ કહેવાય ને 5000 આપો તો એ વિચારે 500 કરીને થોડા પૈસા લઈને તો એટલા તો એ તને આપે. હવે વાત રહી ઘરમાં, ઘરની બધી વસ્તુઓ લેવા કોણ જાય બહાર? હું જાઉં છું. તું જાય છે ને? હા અને તને લિસ્ટ બનાવીને આપે છે ને કે આટલું લાવવાનું? હા. બરાબર. તું શું કરવાનું? જો એ બધી વસ્તુ તો કાંઈ વજન કરીને જોતા ન હોય, એ મગાવે 500 ગ્રામ અને તારે લાવવાનું 400 ગ્રામ. તો 100 ગ્રામના જે પૈસા બચે એ તારી પાસે રહી. બીજી વાત કે એ એકદમ હાઈ ક્વોલિટીની વસ્તુ મગાવે અને તારે થોડીક એનાથી સસ્તી વસ્તુ લાવવાની. એ કાંઈ થોડું તોલાવા જાય, એ થોડા કંઈક ચકાસવા જાય, એમાંથી જે થોડા પૈસા બચે એવી કટકી કરવાની. તો શું થશે? જમાઈ આપે એમાંથી પણ રહેશે અને આમાંથી પણ રહેશે. અરે વાહ, હા તો બહુ મસ્ત આઈડિયા આપ્યો છે બા. હવે જો તમારી દીકરીના હાથમાં પૈસા જ પૈસા હશે, વસ્તુ મગાવશે 100ની અને લાવીશું 80 રૂપિયા વાળી. હા, પણ એટલું બધું ગાળીઓ નહીં કરવાનું, નહીં તો ખબર પડી જાય. જે કરે ને ચાલાકીથી કરજે. હવે તારી ભાવતી વસ્તુ બનાવી છે, આજે જમીને જ જવાનું. હા હા, આજે તો જમીને જ જઈશ ને, મારી માના ઘરે જો આવી છું. હા. આટલા બધા ટાઈમથી બધાને સમજું છું, આટલી બધી કરકસર કરીને ઘર ચલાવું છું, તોય કોઈની કદર નથી. શું કરશો? જોતા નથી તમે શું કરું છું? મારે તને
એક વાત કરવી હતી. બોલો. આ આ હેતલ ને તું જોતી જઈશ. હવે તમારે શું વાત કરવી છે એના માટે? હવે તમે પણ મને એ જ કહેશો કે તું બી કરકસર કર, આ બહુ સારી છે નવી વહુ. એવી વાત નથી, પણ એના લગ્ન પહેલા મને એવું લાગતું હતું કે હા સાગરના લગ્ન થાય ને એટલે મમ્મી સુધરી જાય, પણ આ તો બધું ઊંધું જ થયું. હેતલ વાવઈ મમ્મીની જેવી જ નીકળી. એ જ વાત હું કહું છું. અરે મમ્મી તો ખબર નહીં મગજ ક્યાં છે. અરે એના માટે મને સંભળાવ કરે છે. પહેલાં તો સંભળાવતા જ હતા અને હવે એ આવી છે એટલે તો વધારે એમનું સંભળાવવાનું શરૂ થઈ ગયું છે. તો એનો મારી પાસે એક રસ્તો છે. તું આ બધી તારી વસ્તુ લેશો ને, ડ્રેસ આ બધી એ છે ને હવે સસ્તી લેવા માંડ અને થોડો ખર્ચો ઓછો કર, એટલે જેટલું હેતલનું માન છે ને એનથી નહીં માન વધી જાય તારું. જુઓ અશોક, હવે તમે પણ મને એવું કહેશો ને એવી મને જરાય ઉમ્મીદ નહોતી. અરે તમને ખબર છે મારી મમ્મીના ઘરે હું જેટલો ખર્ચો કરતી હતી ને એના કરતાં સાવ અડધો ખર્ચો કરી દીધો છે મેં. અરે મારા ઉપર તો કંઈ ખર્ચો હું કરતી જ નથી. તમને યાદ પણ છે કે મેં ક્યારે મારા માટે ડ્રેસ લીધા હતા? આ ખાલી ઘરનું વહીવટ સંભાળું છું અને એના જે ખર્ચા હોય એના માટે બી મમ્મી મને સંભળાવવાનું શરૂ કરી દે છે. હા, પણ એ સંભળાવવાનું બંધ કરે એ માટે તો હું તને આ બધું કરવાનું કહું છું. પણ હું કરું તો શું કરું? હવે કરિયાણું તો લાવવાનું કે નહીં, ખાવા પીવા માટે બધાને જોઈએ પણ ખર્ચો કરવો નથી. હા, તારી વાત એ હાચી છે, પણ હવે બધાય રહે ને એમ રહેવા મળવી, સમજી તું. બાકી તો મને ખબર જ છે કે આ હેતલ વહુ અને મમ્મી બે તને સંભળાવે જ છે, ન કહેવાના વેણ કહે છે, એટલે કહું છું તું સમજી જા ને. અશોક, હું સમજુ જ છું અને કેટલી વાર ક્યાં સુધી મારે જ સમજવાનું? મમ્મી ક્યારે સમજશે? આ હેતલ બહુ ક્યારે સમજશે? એને આદત હશે બહુ સારા બનવાની મમ્મી સામે. મને આવા બધા ખોટા નાટક કરવા જરાય નથી ગમતા. એટલે જે છે એ છે. ઘરનું કરિયાણું લેવા માટે પૈસા જોઈએ તો જોઈએ જ. અને રહી વાત મારા ઉપર ખર્ચા કરવાની, તો મેં આજ સુધી કોઈ ખોટા ખર્ચા કર્યા નથી. તારી વાત એ હાચી છે, પણ આ તું કહેશો ને કે મમ્મી ક્યારે સુધરશે, તો મમ્મી છે ને કોઈ દિવસ નહીં સુધરે. મને નથી લાગતું કે મમ્મીમાં સુધારો આવે, કારણ કે માણસનો સ્વભાવ હોય ને એ કોઈ દિવસ ન બદલાય, સમજે તું. હા, આ અત્યારની જ વાત નથી. હું જ્યારે ભણતો ને ત્યારે મને સ્કૂલેથી એમ કહેતા કે 2 નોટ લાવવાની, તો મમ્મી કે એક લઈ જા, વચ્ચેથી 2 કરી નાખશે. મારે હું સમજવું, એટલા માટે હું તને ગેરંટી મારી દઉં છું કે મમ્મી હવે નહીં સુધરે. આપણે એની જેવું થવું પડશે. અને તને બીજી વાત ખબર છે? આ આપણા હગાવાલાના કેટલાના ફોન આવે છે કે આ તમે લગ્ન કર્યા, શું કર્યું કંઈ ખબર ન પડી. અમારી ઘરે આવ્યા ત્યારે તો અમે તમને કેવું જમાડ્યું હતું, પણ હવે એ વાત કરીને ફાયદો એવું છે. એ જ વાત હું કહું છું. ખબર નહીં તમે લોકો કેવી રીતે સહન કર્યું. હવે મેં બી સહન કર્યું જ છે, પણ હવે છે ને હદ થઈ ગઈ છે. હવે આ હેતલ વહુ આવી ત્યારથી મારાથી હવે સહન નથી થતું. અને મને તો એવું લાગે છે કે આ હેતલ વહુ છે ને એના પિયરીથી જ પૈસા લાવતા હશે, નહીતર કરિયાણું લેવા માટે આટલો આમ તો ખર્ચો તો ન જ હોય. સાચી વાત છે, પણ તું પિયરથી પૈસા નહીં લાવતી હો, કાંઈક રસ્તો નીકળશે. મમ્મી આની ચાવી જોઈ તમે? લે કરો વાત. આ પોતાના કબાટની ચાવી ક્યાં મુકાઈ જાય છે મને પૂછે છે. તારો કબાટ છે ને, મારો તો છે નહીં. હા, પણ હું સવારથી કામમાં હતી અને ખબર નહીં, કદાચ હેતલે, ખબર નહીં. આજ તો વાંધો છે આજકાલની વહુનો. આ પોતાની વસ્તુ ક્યાં મૂકી દે છે એ ખબર નથી પડતી, અને સમય ન મળે તો બહાર જઈને પાછો ખર્ચો કરીને ચાવીને બનાવવાનું કરશો. મમ્મી તમને તો બસ એક મોકો મળવો જોઈએ કાં મને સંભળાવવાનો? એવું છે ને બેટા, મોકો નહીં, પણ તું કરે છે એવું. તું કહેતી હતી ને કે તમારી નાની વહુ આવશે તો આમ થશે, તેમ થશે, ઢીકણું થશે, પૂછડું થશે. કાંઈ થયું? આ તારા કરતે હાથ ગરજે હારી છે મારી નાની વહુ.
અચ્છા કેવી રીતે? એ જ કે જો આવતાની સાથે ખર્ચો ઓછો કરે છે, તું જૂની થઈ તો પણ એટલો ખર્ચો કરે છે. કોઈ દિવસ એટલો બધો ખર્ચો મેં કર્યો નથી. તમને બસ એવું લાગે છે, તમને છે ને તમારા મગજ ઉપર આવું ચડી ગયું છે વહમ કે હું તો બસ ખર્ચો જ કરું છું. અચ્છા, મને એમ ચડી ગયો છે કે હું કહું છું એ બધું ખોટું છે કે તું ખર્ચો કરે છે. હા વાહ રીતિકા, વો હોય તો તારા જેવી હરી ફરીને ટોપલો બધો મારા ઉપર. એમ કેમ નથી કહેતી કે તને મારી નાની બહુના વખાણ કરું છું એ ગમતું નથી? મમ્મી, જો માણસ સારા હોય ને તો એને સારા જ કહીએ અને એ બધાને ગમે જ. પણ જ્યાં સારા ન હોય અને તમે એના પણ ખોટા ખોટા વખાણ કરો ને ત્યારે પછી નહીં સારું લાગે. તો તને કોણે કીધું કે મારી નાની બહુ સારી નથી અને એના ખોટા વખાણ કરું છું? હું એમ નથી કહેતી કે એ સારી નથી, પણ જે તમે કહો છો ને કે ખર્ચા નથી કરતી ને ખર્ચા હું જ કરું છું, એ વાત ખોટી છે તમારી. અચ્છા, તો તે ક્યારે જોયું આટલા દિવસમાં કે મારી નાની બહુ હેતલે ખર્ચો કર્યો 1 રૂપિયાનો? અને સાંભળ, આજે છોકરા છૈયા નથી તારા, કાલે સવારે થશે તો શું તું આવી રીતના જ ઉડાવતી રહીશ પૈસા? જો પૈસા ભેગા કરશો ને તો તમારા છોકરાઓને કામ આવશે. આટલી સમજ છે ને મમ્મી, અમને પણ છે. અને શું ખબર, તમે તમારી નવી વહુના બહુ વખાણ કરો છો કે એ ખોટા ખર્ચા નથી કરતી. કોને ખબર એ પોતાના પિયરેથી લઈ આવતી હોય પૈસા તો? જો રીતિકા, એના પિયરવાળી એટલા ગાંડા નથી કે રૂપિયા એને આપે વાપરવા માટે, અને કોઈ પિયરી આપે નહીં દીકરીઓને રૂપિયા વાપરવા સાસરે ગયા પછી. કઈ વાંધો નહીં, હમણાં તો શરૂઆત છે ને, ધીમે ધીમે તમને પણ ખબર પડી જશે કે કોણ સાચું છે ને કોણ ખોટું. બસ લે હવે, મને છે ને આ ફિલોસોફી નથી સાંભળવી. તારી ફિલોસોફી તારી પાસે રાખ, પણ જે છે ને એ સત્ય છે કે તારા કરતાં મારી નાની બહુ ખર્ચાળી નથી અને બધી વાત સમજે છે. હું જે પણ કહું ને બધી વાતમાં હાય હા કરે છે. આ તારા જેમ ઓબ્જેક્શન નથી ઉઠાવતી સામે. હું સાચું કહું છું ને એટલે જ તમને બહુ લાગે છે. એ તો મને બી ખબર છે કે કોણ સાચું છે ને કોણ ખોટું. તમે જોઈ લેજો, તમને પણ ધીમે ધીમે બધી ખબર પડી જશે. ખબર પડવાની હોય ને એ અઠવાડિયામાં ખબર પડી જાય, સમજી? આ મને બધી ખબર છે કે કોણ સારું ને કોણ નહીં. સારું, જોઈ લઈશું. તમને તો એમ પણ પહેલેથી હું જ ખરાબ લાગુ છું એટલે એ લાગવાની જ છું. ખરાબ લાગતી નથી, પણ તારા ખર્ચા મને પોસાતા નથી. આ તું 200 રૂપિયાની સાડી લઈ તો 100 રૂપિયાની સાડી લેવાની, તો તને કોણ કહે 200 250 ની સાડી લેવાની? તમે કોઈ દિવસ જોયું છે મને કે હું કેટલા રૂપિયાના કપડાં લઈને પહેરું છું? એ બધી મને ખબર છે. શું ગાંડી નથી? આ તારા કરતાં વધારે દિવાળી જોઈ છે મેં. તમે તો કોઈ દિવસ મને પૈસા આપતા જ નથી. એ તો અશોક છે જે મને થોડા ઘણા પૈસા આપે છે, એમનાથી જેટલી સગવડ થઈ શકે છે એટલી કરે છે, પણ તમે તો મને કોઈ દિવસ પૈસા નથી આપતા. અચ્છા, એટલે મારા ઝાડની બહાર અશોક તને રૂપિયા આપે છે અને તું ખરીદી કરવા જાય બધી, અને મને ખબર નથી પડતી? હા તો અશોક એની પત્ની ઉપર પૈસા ન વાપરે તો શું બીજાની પત્ની ઉપર વાપરે? જો રીતિકા, બોલવામાં જરાક ભાન રાખ, સભ્યતા રાખ ને તો સારું છે. બહુ સભ્યતા રાખી છે આટલા દિવસોમાં, હવે જઈને હું બોલવાનું શરૂ કરું છું. તારું બોલવાનું તને ભારે ન પડે એનું ધ્યાન રાખજે. ધ્યાન જ છે મને, અને તમને ખબર પડી જશે કે આ આટલું બધું હું સાંભળું છું ને એ બીજું કોઈ નહીં સાંભળી શકે. બધા સાંભળે, તું તો હું બધા જ સાંભળે. આ ઘરમાં રહેવું હોય ને તો બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે રહેવું પડશે. સારું, જોઈ લઈશું આપણે. તો જોઈ લેજે. આ તુંય સામે છે ને હુંય સામે છું. આ જીવતા હશું તો બધું જોશું આપણે, ઓકે? પણ મારી નાની બહુ સારી છે, સારી રહેશે. તો તમારી નવી વહુ તમને મુબારક. જાઓ હવે. હા હા હેતલ, આવી ગયા તમે? બોલ. મારે છે ને તારી સાથે એક થોડી જરૂરી વાત કરવી હતી ને, એ માટે આવ્યો હતો. એક વાત કહું સાગર, બોલ. હા ક્યારેય છે ને તમારી જરૂરી વાતો તો ખૂટી જ નથી, નહીં? હા એવી તો કેટલી વાતો ભેગી કરો છો કે બધી વાતો ઇમ્પોર્ટન્ટ જ થઈ જાય છે તમારા માટે. જો વાત છે ને એ પોતાનું જે સગું હોય ને એને જ કરાય. હા તો મેં ક્યાં ના પાડી, પણ આ જ્યારે હોય ત્યારે બસ મારે છે ને તને એક જરૂરી વાત કહેવી છે. બીજી કોઈ વાત તો તમારી પાસે આવે જ નહીં, જેમ કે પ્રેમ ભરી આ કંઈક પ્રેમની વાતો કરો તોય સારું લાગે. જો જિંદગીમાં છે ને પ્રેમ જ બધું નથી હોતું.
પ્રેમથી વધારે પણ જિંદગી ઘણી છે. હા એમાં કંઈક પ્રોબ્લેમો આવતા હોય અને એકબીજાને સમજવાનું હોય. શું પ્રેમથી જ પેટ ભરાવાનું છે? પ્રેમથી જ જિંદગી ચાલવાની છે? મેં ક્યાં એવું કીધું છે સાગર? હા તો હું એમ કહું છું કે આપણે બંને જણા બેઠા હોઈએ ત્યારે આપણે બંને ગામની પંચાયત લઈને શું કરવા બેઠા હોઈએ? ક્યારે તમે મારી કે મેં તમારી વાત કરી છે? નહીં ને. એવું નથી. હું ગામની પંચાયત કરવામાં માનતો પણ નથી અને શું કામ કરવી જોઈએ ગામની પંચાયત? આપણા ઘરમાં જ જે વાત થઈ રહી હોય ને એ બાબતે જ મારે તારી સાથે વાત કરવી હોય. હા તો બોલ. ઘરની બહારના વ્યક્તિની કોઈ વાત મેં આજ સુધી તારી સાથે કરી ખરી? ઘણીવાર બન્યું છે એવું, ઘણીવાર બન્યું છે. આ જરૂરી વાત કહીને તમે છે ને ઘણી બધી વાતો એવી કરો છો કે એ વાતોથી છે ને સાવ હું બોર થઈ જાઉં. તો અત્યારે કરું કે પછી રહેવા દો? ના ના, તમારી જરૂરી વાત છે, કરવી તો પડશે. જો તમે નહીં કરો તો વળી પાછા મારી ઉપર ગુસ્સો કરશો, એટલા માટે કહી જ દો શું વાત છે. જો હેતલ, ઘરમાં છે ને હવે દિવસે ને દિવસે ઘરનું વાતાવરણ ખરાબ થતું જાય છે. ભાભી મને કહેતા હતા કે તું મમ્મીને થોડીક વધારે પડતી જ વાલી બનવાની કોશિશ કરે છે. એટલે એમ કે આ ઘરમાં છે ને તું ખર્ચા કરતી જ નથી. હા, થોડા ઘણા ખર્ચા કરવાનું રાખ. સાવ આ જે હોય એમાં ચલાવી લેશો ને એમાં ઘરમાં છે ને બીજાને તકલીફ થઈ રહી છે. બીજાને શું તકલીફ થવાની છે? અને આમ પણ તમે લગ્ન પહેલા તો એમ જ કીધું હતું ને કે તારે અમારા ઘરમાં લગ્ન કરવા હોય તો એવી રીતે રહેવું પડશે જેવી રીતે મમ્મી રાખશે, તો હું રહું છું. એમાં બીજાને તકલીફ પડવાની શું વાત આવી સાગર? આ વાત તો તમે જ મને કરી હતી ને? હા, મેં જ કરી હતી. હું ક્યાં ના પાડું છું. તો આમ જોવા જઈએ તો તું ખોટી પણ નથી. તું અમારા ઘરમાં ભળી ગઈ છો. જેમ મમ્મી કહે છે એમ રહેશો. પણ જો તું જેવી રીતે રહે છો ને એવી રીતે ભાભી નથી રહી શકતા. અને એટલા માટે ભાભીને અને મમ્મીને રોજ કંઈક ને કંઈક વાત ઉપર બોલાચાલી થઈ જાય છે. હા તો હું શું કરું એમાં? એટલે તું છે ને ઘરમાં થોડા ઘણા પણ ખર્ચા કરીશ ને તો તને પણ સારું લાગશે. તારે જોતી વસ્તુ તને મળી જશે અને તું અને ભાભી બંને જો સરખા થઈ જશો ને તો મમ્મીને પણ કોઈની ઉપર વધારે ભાવ નહીં રહે અને કોઈની ઉપર વધારે અભાવ નહીં થાય. અરે બંને વાહ. સરખું. આ વાત તો ખરી કહેવાય હા સાગર. એટલે ભાભી માટે થઈને મારે મમ્મીની આંખે ચડવાનું? આંખે ચડવાની વાત નથી. એમ નહીં, તમે મારી જોડે મેરેજ કર્યા છે કે ભાભી જોડે મેરેજ કર્યા છે? તમારે તો તમારી વાઈફને સપોર્ટ કરવાનો હોય કે અરે. જેવી રીતે રહે છે ને એકદમ પરફેક્ટ છે. હેતલ, એવી વાત નથી. એવી જ વાત થઈ ને. ભાભી માટે થઈને મારે મમ્મી જોડે ઝઘડા કરવાના. હું જે રીતે એડજસ્ટ કરું છું એ રીતે ભાભી જેટલો ખર્ચો કરે છે એનાથી ડબલ ખર્ચો મારે કરવાનો. એટલે મમ્મી મને સંભળાવે. ડબલ ખર્ચો કરવાની વાત નથી કરતો. જેવી રીતે ભાભી રહી છે એવી રીતે તારે રહેવાનું છે. હા, તો અને જેવી જેથી કરીને ઘરનું વાતાવરણ છે ને એકદમ આમ કહેવાય ને કે સમતલ રહે. નો ઊંચું નો નીચું. રહેવા દો ને, ખાલી ખોટા આવી બધી વાતો કરવાની જરૂર નથી. ખબર છે કે તમે ભાભીને પૂરેપૂરો સપોર્ટ આપો છો. આ વસ્તુ તો ખોટી છે હા સાગર. અરે તને મેં ક્યાં સપોર્ટ નથી આપ્યો? નથી જ આપતા ને. જેવી રીતના ભાભી આ ઘરમાં રહે છે એવી રીતના તમે મને રહેવાનું કહો છો તો હું જેવી રીતે રહું છું એવી રીતે ભાભી રહી ના શકે? તારી પહેલાથી ભાભી આ ઘરમાં રહી છે. મને નથી ખબર ઈ કાંઈ. બાકી તમારે મને સપોર્ટ કરવાનો છે કે ભાભીને? અરે સપોર્ટ હું તને પણ કરવા માંગુ છું અને ભાભીને પણ. હા કે જો ના? ગમે એક બેમાંથી ગમે એકને સિલેક્ટ કરો તમે. એવું ના બની શકે. આપણે ઘરમાં સાથે રહીએ છીએ તો બધા હળી મળીને ના રહી શકીએ? ના, ન રહી શકીએ. બોલો. સારું, તને જેમ મજા આવે ને એમ કર. મારો બર્થડે આવે છે ખબર છે ને? હા, તો એમ કહું છું તને કે તારા બર્થડે ને છે ને આપણે સેલિબ્રેટ કરવાનો છે, એ પણ સારી રીતે. થેન્ક યુ. સાગર, ક્યાં છે મારી કેક? શાંતિ રાખને, આવતી હશે. આ વહુ તને તો બહુ ઉતાવળ પાછી. મમ્મી, ઉતાવળ તો હોય જ ને. અમારે કેક કાપવાની છે અને ખબર નહીં સાગરે કેવી સરપ્રાઈઝ કેક મંગાવી હશે. મને તો આમ કેકની આમ ફટાફટ કેક આવી જાય ને તો બસ થઈ ગયું. આમ જો હેતલ, આ તારી સેલિબ્રેશન કરી છે ને બર્થડેની તો અમુક લોકોને બળતરા થતી હશે, પણ ભલે ને થાય. આપણે શું, આપણે તો મોજ કરવાની. હા, સાચી વાત છે મમ્મી, દેખાય જ છે. હા, ઘડીક શાંતિ રાખીશ ને એટલે બધું થઈ જશે. તારી કેક પણ આવી જશે અને જય શ્રી કૃષ્ણ. લે આ વેવાણ, આમ અચાનક તમે દર્શન દીધા? ફોન તો કરાય ને. જમાઈએ મને ફોન કરીને બોલાવી જ છે આની બર્થડે માટે.
લે સાગર, આ તારા સાસુમાને અહીંયા બોલાવી લીધા તોય મને કીધું નહીં. હા, હમણાં બધી જ ખબર પડી જશે મમ્મી કે મારા આદરણીય સાસુમાને મેં અહીંયા શું કામ બોલાવ્યા છે. હવે શું કામ બોલાવી તો ખબર જ છે ને, એની દીકરીની બર્થડે છે તો એમાં ભાગીદાર બનવા માટે બોલાવ્યા હોય. ના હા, ફોન કરો ને, કેટલે પહોંચી છે કેક? શાંતિ રાખીશ 2 મિનિટ, મને વાત કરવા દઈશ. કોઈ કેક નથી આવવાની અને એ માટે મેં અહીંયા બધાને બોલાવ્યા પણ નથી. સાગર, આ કેવી વાત કરો છો? મમ્મી મસ્તી કરે છે, મસ્તી. આજના દિવસે તો મસ્તી નહીં કરો યાર. કોઈ મસ્તી નથી કરતો. જે પણ કંઈ કહું છું ને એ સાચું જ કહું છું. અને જુઓ બાપ, મેં તમને અહીંયા એ માટે બોલાવ્યા છે કે તમે છે ને હેતલને તમારી સાથે લેતા જાઓ. એ સાગર, આ શું બકવાસ કરે છે? જમાઈ, આ શું કહો છો? આજે તો એની બર્થડે છે ને, એ તમારી સાથે હોવી જોઈએ, તમારા પરિવાર સાથે હોવી જોઈએ, તો હું શું કામ એને લઈ જાઉં? જુઓ બા, સાચી વાત છે તમારી કે આજે એનો બર્થડે છે અને એને અમારી સાથે રહેવું જોઈએ, અમારી સાથે આખો દિવસ એને પસાર કરવો જોઈએ, પણ હું આ દિવસની વાત નથી કરતો. હું હંમેશા માટે તમારી દીકરીને તમારા ઘરે લેતા જાઓ એ માટે કહું છું. પણ કામ સાગર, શું કરવા? મેં શું કર્યું છે તો તમે આવું કહો છો? શું કરવા? તે શું કર્યું છે એમ? હા, અત્યાર સુધી તે આ ઘરમાં શું કર્યું છે? બચત કરી છે. આ તારા મોટા ભાભી કરતા સારી બચત કરી છે. બચત કાંઈ નથી કરતી, કંજુસાઈ કરે છે. હેની કંજુસાઈ? તમે જે પૈસા આપો છો ને એમાંથી પણ કટકી કરે છે. તમે જેને વસ્તુ લેવા માટે મોકલો છો, કરિયાણાની જે બધી વસ્તુ લેવા મોકલો છો ને એમાં પણ પૈસાની કટકી કરે છે આ છોકરી. જો સાગર, આ તું જે હેતલ વિશે કહે છે ને એ મારા માનવામાં આવતું જ નથી. બરાબર છે મમ્મી. હા તો સાંભળી લો તમે લોકો, સાંભળી લો કે આજ સુધી આપણા ઘરમાં છે ને જમવાની જે પણ કઈ વસ્તુ આવે છે ને એક કંપનીની આવે છે ને સારી ક્વોલિટીની આવે છે. જ્યારે આપણી વાલી વહુ છે ને એ જતી કરિયાણાની બધી વસ્તુ લેવા જતી, પણ લોકલમાંથી જે લોકલ વસ્તુ હોય ને એ લાવતી, જેથી કરીને તમે જે પણ કઈ પૈસા આપ્યા હોય ને એમાંથી બચત થાય અને એ પૈસા છે ને એ બચાવી શકે, પોતાની પાસે રાખી શકે. આપણા બધાની તંદુરસ્તી સાથે છે ને આ રમત કરતી હતી તમારી વાલી વહુ. એને છે ને આપણી કોઈની તબિયતની કાંઈ નથી પડી, એને માત્ર પૈસા જોતા હતા, પોતાની પાસે વધારે વધે ને એ માટે. જો સાગર, વાહ, વાહ, વાહ. હવે સાંભળી લેજો મમ્મીજી, તમારી વાલી નવી વહુના કામ. એ બધું છે ને તારું જ કામ છે. મારા દીકરાના કાન બંબાણી કરી હશે એટલા માટે જ હેતલ વિશે આવું બોલે છે. વાહ વાહ વાહ. હવે આમાં પણ હું જ ખોટી લાગુ છું. હિરલ, હા બધું છે ને તને જોઈને જ લોકો શીખે છે આપણા ઘરમાં. તને આગળ પણ મેં કેટલી વાર કીધું હતું કે બહુ કંજુસાઈ નહીં સારી. આ તો તારી કંજુસાઈની ઉપર પણ કંજુસાઈ કરી, જોઈને તેણે. હજી તમને વિશ્વાસ ન આવતો હોય ને એ બધી વસ્તુ આપણા ઘરમાં જ છે. કદાચ ને પેકિંગ પણ હશે, પેકિંગમાં વાંચી લો કે એ વસ્તુમાં શું નાખેલું છે અને શું નથી નાખેલું. આવું બધું કોણે કીધું છે તમને? પ્રૂફ કરશો? હા, બધા પ્રૂફ તને આપું છું. હા તો બોલો ને, ભાભીએ જ કીધું હશે. એટલા સમયથી જે કિરાણાની દુકાનેથી આપણો બધો સામાન આવે છે ને ત્યાંથી હવે સામાન નથી આવતું, અને એની બાજુની દુકાન જ્યાં આપણે કોઈ દિવસ જતા નથી, કારણ કે હંમેશા એ વ્યક્તિ આપણી સાથે ફ્રોડ કરે છે. આપણી સાથે શું, હા, આપણા એરિયામાં બધા લોકો એ દુકાનથી છેતરાય છે ને એ દુકાને આ સામાન લેવા જાય છે. ચોખા જે ચાઇનીઝ મળે છે ને, જે લબ્બરવાળા, એ તમને વાલી વહુ તમને ખવડાવતી હતી. આ વાત ખોટી છે હેતલો. આ સાગર જે કહે છે એ ખોટી વાત છે કે? હજી તારા સર્ટિફિકેટ જોઈએ છે? આટલું બધું આ સાગર કહે છે તો બી તારા મગજમાં વાત નથી ઉતરતી. હજી તમને વિશ્વાસ ના આવતો હોય ને તો ચાલો મારી સાથે. આપણે આટલા વર્ષોથી જ્યાંથી કિરાણાનો સામાન લઈએ છીએ ને એ વ્યક્તિ સાથે પણ મુલાકાત કરાવું તમારી. એમનો જ ફોન આવ્યો હતો કે છેલ્લા 6 મહિનાથી અમારી દુકાનેથી તમે કેમ કરિયાણાનો સામાન નથી લેતા, કઈ પ્રોબ્લેમ થઈ છે, કઈ વાંધો આવ્યો છે. લો હવે સાંભળી લો ને મમ્મી, તમારી નવી વહુ ઉપર બહુ વિશ્વાસ હતો ને તમને. હું જ ખોટા ખર્ચા કરું છું, આ તો ખોટા ખર્ચા કરતી જ નથી, 1 રૂપિયાનો ખોટા ખર્ચા નથી કરતી. હવે સાંભળ્યું? હેતલ બહુ, આ ઘરમાં ને ઘરમાં ઘરના વ્યક્તિ સાથે દગો કરવાનો, અને પણ લોકોના આરોગ્ય સાથે. તો શું કરું મમ્મી? જ્યારે તમે તમારી પાસે પૈસા માંગતી હતી ને તો તમે માપસરના જ આપતા હતા, અને મારી પાસે કંઈ વધતું નહીં. હું સાગરને કહેતી તો એ એમ કે મમ્મીને પૂછીને આપીશ, જો મમ્મી હા પાડશે ને તો જ તને મળશે. પછી મેં આ બધી વસ્તુ
ચાલુ કરી દીધી. જે વસ્તુ 100 રૂપિયામાં આવે ને એ જ વસ્તુને હું 80માં લાવું, 50માં લાવું અને 50 રૂપિયા મારી પાસે રાખું. એવી જ રીતે મેં બચત કરી અને દુકાનવાળાને પણ મેં કીધું હતું કે સસ્તામાં સસ્તી વસ્તુ અને ગમે તેવી ક્વોલિટી હોય ને ચાલશે, મને કોઈ ફરક નહીં પડે, તમે સાંભળો. બસ ખાલી આપી દો. અને આમાં આનો પણ કંઈ વાંક નથી, કારણ કે શરૂઆત તમારાથી જ થઈ છે. કોઈએ સાચું કીધું છે કે જો એક તગારું હોય ને એમાં કેરીઓ હોય, એમાં એક કેરી જો ખરાબ હોય ને તો એ બધી કેરીઓને ખરાબ કરી નાખે છે. જાણો સડો અહીંયા જ બેઠો છે તો અહીંયા શું કેવું? સાગર, જાણો છું કે મારી ભૂલ થઈ ગઈ કે ઘરમાં કંજૂસાઈ કરી અને એના કારણે જ આ નાની વહુએ મને સબક શીખવાડ્યો. પણ આજ પછી હું ક્યારેય કંજૂસાઈ નહીં કરું. હવે તમને લોકોને 50 રૂપિયા જોતા હશે ને તો 100 રૂપિયા આપીશ ને 100 રૂપિયા જોતા હશે ને તો 500 આપીશ. પણ જો બેટા, આજ પછી ક્યારેય ઘરમાં કોઈ સાથે આરોગ્ય સાથે ચેડા ન કરતી. નહીં કરું મમ્મી, સોરી. પહેલા તું વહુને કહે છે ને, પણ પહેલા તું પણ નક્કી કરી લે કે હું એ કંજૂસાઈ નહીં કરું હવે. હું મારી તો વાત કરું છું. હા, અત્યાર સુધી બહુ કંજૂસાઈ કરી, જ્યાં કરવાની ને ત્યાં કરવાની હોય. હવે વાત પતી ગઈ ને. હવે એક કામ કરો, હવે કેકનો કંઈક બંદોબસ્ત કરો. હા, નાની વહુની બર્થડે છે. બેટા, જે થયું એ ભૂલી જા અને કેકનો ઓર્ડર કરી દે. હા, સારું, નહીં તો હું કરી દઉં. ના કરી.